હોય છે અથવા તો એ પ્રક્રિયા બહુ લાંબો સમય સુધી ચાલે છે। હવે પર્ટિક્યુલર આપણે પ્રવાહી અને વાયુની વાત કર્યા પછી ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થ એ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર કેવી રીતે અસર કરે, એટલે કે પદાર્થ ઘન સ્વરૂપમાં હોય તો કેવી રીતે અસર કરશે। તો સામાન્ય રીતે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ કાર્બોનેટનો ટુકડો છે। એ કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાને આપણે HCl સાથેની પ્રક્રિયા ચકાસવી છે। તો કેલ્શિયમ કાર્બોનેટના ટુકડાને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં એક ગોગડા સ્વરૂપે એ કોઈ પાત્રમાં લઈ એની અંદર HCl નાખીએ અને પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવા જઈએ તો આ પ્રક્રિયા જે છે એકદમ ધીમા વેગથી થશે। એનું કારણ છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા માટે જે ઓપન સરફેસ હોવી જોઈએ, એટલે કે પદાર્થની ઓપન સરફેસ, જેને સરફેસ એરિયા કહીએ છીએ અથવા તો પૃષ્ઠ ક્ષેત્રફળ, એ કેટલા પ્રમાણમાં ખુલેલું છે અથવા કેટલા પ્રમાણ બહાર દેખાય છે એ અત્યંત જરૂરી છે। ગોગડા સ્વરૂપે જ્યારે આપણે ઘન પદાર્થને લઈએ છીએ ત્યારે એની જે દેખાતી સપાટી છે, બાહ્ય દેખાતી સપાટી, એટલી જ પ્રક્રિયા થવા માટે ઉપલબ્ધ હોય છે, એટલે કે એનો સરફેસ એરિયા અથવા તો જે એની પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ પ્રમાણમાં ઓછું હોય છે, એટલે પ્રક્રિયા પ્રમાણમાં ધીમી થાય છે। પરંતુ મિત્રો જો એ જ ગોગડાને ડિવાઈડ કરી નાખવામાં આવે અને નાના નાના ટુકડાની અંદર વિભાજિત કરી દેવામાં આવે અને પછી એનાથી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે HCl સાથેની, તો એ પ્રક્રિયા પ્રમાણમાં ઝડપથી થશે, કારણ કે ઘન પદાર્થ ગોગડા સ્વરૂપે હોય એના કરતાં નાના ટુકડા સ્વરૂપે હોય તો નાના ટુકડા થવાથી એની સરફેસ જે અંદર દબાયેલી હતી એ સરફેસ પણ ખુલશે, કારણ કે મોટો પથ્થર હોય તો એ પથ્થરનો આપણે સરફેસ એરિયા માપી લઈએ, પછી એ પથ્થરને ટુકડા કરી નાખીને બધા ટુકડાની સરફેસ એરિયા માપીએ તો એ સરફેસ એરિયા સ્વાભાવિક છે કે વધારે હશે। અને એના કરતાં પણ વિશેષ જ્યારે પાવડર સ્વરૂપમાં તમે પ્રક્રિયકનો જથ્થો લો, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે બિલકુલ પાવડર કરીને લઈએ, HCl સાથેની પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયા સૌથી વધારે ઝડપથી થશે। એટલે કે કહી શકાય કે ભૂકો હોય તો એ, એટલે કે પાવડર ફોર્મમાં હોય તો એ પ્રક્રિયા ઝડપી બનાવે છે, જ્યારે ઘન પદાર્થ એટલે કે ગોગડા સ્વરૂપે હોય અથવા મોટા સ્ફટિક સ્વરૂપે હોય તો એ પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ચાલે છે। એટલે જ આપણે જ્યારે દહનની અંદર ઓક્સિજનની હાજરીમાં જ્યારે કોલસાનું દહન થતું હોય છે ત્યારે કોલસાનો જે ભૂકો હોય છે એનું દહન વધારે સરળતાથી અથવા વધારે ઝડપી થાય છે। આ વસ્તુને આપણે તમારા સ્ક્રીન પર એક આકૃતિથી જોઈ શકીએ છીએ કે એક સરસ મજાનો સમઘન છે। એ સમઘનને સીધો જો આપણે પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ તો સમઘનમાં જે આપણને 6 સપાટીઓ દેખાય છે એ 6 સપાટીઓ જ પ્રક્રિયા કરવા માટે ઉપલબ્ધ છે અથવા તો પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉપલબ્ધ છે। પરંતુ આ સમઘન ટુકડાના 8 ટુકડા કરી દેવામાં આવે તો 8 ટુકડા કરવાથી શું થશે મિત્રો કે જે અંદરની સપાટી બંધ હતી, દબાયેલી હતી, એ બધી સપાટી ખુલવાની અને ખુલેલી સપાટી પણ પ્રક્રિયા કરવા માટે શક્તિમાન, એટલે કે પ્રક્રિયકોના સ્વરૂપમાં વધારે ભાગ લેશે અને પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે। તો કહેવાનો અર્થ એ જ કે ઘન પદાર્થ માટે પૃષ્ઠ ક્ષેત્રફળ એ અતિ અગત્યનું છે। પૃષ્ઠ ક્ષેત્રફળ જેટલું વધારે, એટલે કે સરફેસ એરિયા જેટલું વધારે, એટલી રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય છે। હવે ત્રીજું પરિબળ છે મિત્રો કોન્સન્ટ્રેશન એન્ડ પ્રેશર। આપણે સાંદ્રતા અને દબાણને વારાફરતી લઈશું। તો સાંદ્રતા એ રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતે ભાગ ભજવે છે, તો સૌથી પ્રથમ આપણે કોલિઝન ઉપર જવું પડશે કે સાંદ્રતા એ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે। એટલે કે કોન્સન્ટ્રેશન પ્લેઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિએક્શન બીકોઝ એકોર્ડિંગ ટુ ધ કોલિઝન થિયરી ઓફ કેમિકલ રિએક્શન્સ મોલેક્યુલ મસ્ટ કોલોઇડ ઇન ઓર્ડર ટુ રિએક્ટ ટુગેધર। એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા થવા માટે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ વચ્ચે અથડામણ થવી જરૂરી છે અને એ અથડામણ જેટલી વધારે થશે એટલી જ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થશે। અથડામણ ઓછા અણુઓ એટલે કે સાંદ્રતા એટલે કે જથ્થો બતાવે છે। સાંદ્રતા જેટલી ઓછી એટલો પ્રક્રિયકોનો જથ્થો ઓછો હશે, જેટલી સાંદ્રતા વધારે એટલો પ્રક્રિયકોનો જથ્થો વધારે હશે। એટલે પરિણામે સાંદ્રતા વધવાથી શું થાય છે કે પ્રક્રિયકો એકબીજાની વધારે નજીક આવે છે। વધારે નજીક આવવાથી પ્રક્રિયકો એકબીજા જોડે વધારે પ્રમાણ અથડામણ અનુભવે છે અને અથડામણને પરિણામે શક્તિની આપ લે થાય છે। અને રાસાયણિક પ્રક્રિયા થવા માટે મિત્રો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોએ અમુક ચોક્કસ શક્તિ મેળવવી જરૂરી છે, જેને આપણે સક્રિયકરણ શક્તિ કહીએ છીએ, જે મારા મિત્ર અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એ ડિટેલમાં ચર્ચા કરવાના છે। તો એ સક્રિયકરણ શક્તિ
જેટલી શક્તિ જ્યારે પ્રક્રિયકો પ્રાપ્ત કરે ત્યારે જ એનું નિપજમાં રૂપાંતર થાય છે. એટલે જેટલી સાંદ્રતા વધુ એટલી અથડામણો વધુ થશે. અથડામણો વધુ થવાથી પ્રક્રિયકો એટલા જ પ્રમાણો વધારે પ્રમાણમાં નિપજમાં રૂપાંતર પામશે. આ જ પ્રમાણે પ્રેશરની વાત કરીએ તો જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે દબાણ એ અગત્યનું પરિબળ છે. કારણ કે વાયુરૂપ પ્રક્રિયકો માટે દબાણ એ એની સાંદ્રતા છે. જેટલું દબાણ વધારે હશે તો એટલા ભાગની અંદર એટલે કે એની અંદર અણુઓની સંખ્યા વધારે હશે. અણુઓની સંખ્યા વધારે હોવાથી અણુઓ વચ્ચે અથડામણો એટલી વધશે અને પરિણામે અણુઓ વચ્ચે શક્તિની આપલે થશે અને શક્તિની આપલે થવાથી અણુઓ સક્રિયકરણ શક્તિ જેટલી શક્તિ મેળવનાર અણુઓની સંખ્યા વધશે અને પરિણામે પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે લો કોન્સન્ટ્રેશન એટલે કે ઓછી સાંદ્રતા હોય તો એટલી અથડામણો ઓછી થશે એટલે કે ફ્યુ કોલિઝન. અહીંયા આકૃતિમાં આપણે 1, 2 અને 3 અણુઓ અથડાયેલા બતાવેલા છે. જ્યારે જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ હાઈ કોન્સન્ટ્રેશન એટલે કે પ્રક્રિયકોનો જથ્થો વધારે છે તો એવા સંજોગોમાં અથડામણોની સંખ્યા વધે છે. એટલે અથડામણોની સંખ્યા વધવા સાથે પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતરિત થવાનો દર પણ વધી જાય છે. હવે અગત્યનું પરિબળ ચોથું ટેમ્પરેચર એટલે કે તાપમાન. મિત્રો, તાપમાન એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર કેવી રીતે અસર કરે છે એ આપણે જોઈએ. એ પહેલો એક સિમ્પલ ઉદાહરણ એટલે કે શરૂઆત સાદા ઉદાહરણથી કરીએ. આપણે ઘરે બધા ચા બનાવતા જોઈએ છીએ. આપણા ઘરની અંદર જે ગેસનો સ્ટવ હોય છે એ સ્ટવ ઉપર 2 બર્નર હોય છે. એક મોટું બર્નર હોય છે અને એક નાનું બર્નર હોય છે. મિત્રો, આપણે ચા બનાવવાની પ્રોસેસ એ ટેમ્પરેચર કેવી રીતે ઇફેક્ટ કરે છે એનો અહીંયા અભ્યાસ કરવાનો છે. આપણે 2 સમાન સરખા પાત્રો લઈએ. એ બંને પાત્રોની અંદર સરખા જ પ્રમાણમાં પાણી, દૂધ, ચા અને ખાંડ લઈ અને બંને પાત્રોને ગેસના સ્ટવ પર મૂકી દઈએ અને બંને સ્ટવને ચાલુ કરી દઈએ અને બરાબર મિડલમાં જે સ્ટવનો કોક છે એટલે કે જે કોક છે એ કોક સગડીનો કોક છે એને આપણે બરાબર મિડલમાં રાખીશું. એટલે કે જે એની કેપેસિટી છે એટલો ટેમ્પરેચર અથવા એટલા પ્રમાણમાં જ્યોત આવતી રહેશે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે જે મોટા બર્નર પર આપણે પાત્ર મૂકેલું છે એ પાત્રમાં મૂકેલી જે ચા છે આપણને થોડાક સમયમાં 3 મિનિટ 4 મિનિટની કે 5 મિનિટની અંદર સરસ મજાની ચા મળી જાય છે. જ્યારે જે નાનું બર્નર છે એ નાના બર્નર પર મૂકેલી ચા થોડોક સમય વધારે લે છે એટલે કે એ કદાચ 7, 8 કે 10 મિનિટ લે છે. તો આના પરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે જે મોટું બર્નર છે એ વધારે પ્રમાણમાં ઉષ્મા આપે છે અને નાનું બર્નર છે એના કરતાં ઓછા પ્રમાણમાં ઉષ્મા આપે છે. તો ઉષ્મા એ કેવી રીતે અસર કરે છે? હવે આપણે એ પ્રશ્ન થાય કે જેમ આપણે બર્નર ઉપર પાત્ર મૂક્યું છે, નીચેથી હીટ આપીએ છીએ. હીટ આપવાથી શું થાય છે? તો અંદરના જે મોલેક્યુલ્સ છે એટલે કે પ્રક્રિયા પાત્રમાં રહેલા અણુઓ છે એની ગતિશીલતા વધે છે અને ગતિશીલતા વધશે એટલે અથડામણો વધવાની. અથડામણો વધશે એટલે શક્તિની આપલે થવાની અને શક્તિની આપલે થશે એટલે કે જે અણુઓ સક્રિયકરણ શક્તિ કરતાં વધુ શક્તિ મેળવી અને શક્તિ મેળવે છે તે નિપજમાં રૂપાંતરિત થશે. એટલે કે ટેમ્પરેચર વધારે હોય તો વધારે પ્રમાણ અણુઓ સક્રિયકરણ શક્તિ પ્રાપ્ત કરી શકે, જેટલી શક્તિ પ્રાપ્ત કરી શકે છે અને પ્રક્રિયા એટલા ઝડપી થાય છે. એક અંદાજ પ્રમાણે પ્રક્રિયાનો વેગ એ જ્યારે તાપમાનમાં 10 અંશ સેન્ટીગ્રેડ જેટલો વધારો કરવાનો એટલે કે કોઈ એક પ્રક્રિયા નોર્મલ રૂમ ટેમ્પરેચરે આપણે કરીએ એના કરતાં 10 ડિગ્રી વધારે એટલે કે 10 ડિગ્રી વધારે તાપમાને કરવા જઈએ તો પ્રક્રિયાનો વેગ લગભગ ડબલ એટલે કે 2 ગણો જેટલો થાય છે. આ વસ્તુને આપણે એક ગ્રાફ દ્વારા બતાવી છે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની સમાન જથ્થો એટલે કે સરખી સંખ્યામાં અણુઓ લઈ અને એને 2 જુદા જુદા તાપમાને આપણે રાસાયણિક પ્રક્રિયા કરવા જઈએ તો એ 2 કર્વ બતાવ્યા છે. એક T1 તાપમાનનો કર્વ અને એક T2 તાપમાનનો કર્વ. અહીંયા એનર્જી વિરુદ્ધ નંબર ઓફ મોલેક્યુલ્સ એટલે કે અણુઓની સંખ્યાનો ગ્રાફ છે. અણુઓની સંખ્યા મિત્રો બંનેમાં સરખી લીધેલી છે એટલે કે જે પ્રક્રિયા પરિસ્થિતિ બદલી છે ફક્ત તાપમાન આધારિત. 2 તાપમાન જ અલગ અલગ છે, બાકી બધી સેમ સિચ્યુએશન છે. તો પહેલો કર્વ અને બીજો કર્વ એટલે કે T1થી બતાવેલો જે કર્વ છે T1 તાપમાનવાળો અને બીજો કર્વ T2 તાપમાનથી બતાવેલો છે. તો બંને કર્વની નીચેનો જે એરિયા છે એ એરિયા બંનેમાં સમાન છે. જે એરિયા અણુઓની સંખ્યા દર્શાવતો એરિયા છે કે જે બંને કર્વની નીચેનો ભાગ બતાવે છે કે જેમાં અણુઓની સંખ્યા સરખી છે.
પરંતુ જે ડાર્ક ભાગ બતાવ્યો છે એક્ટિવેશન એનર્જી, એ એક્ટિવેશન એનર્જી આપણે જોઈએ તો જે T1 તાપમાનવાળો કર્વ છે એમાં એનર્જી ઓફ એક્ટિવેશન એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઓછું છે, જ્યારે T2 તાપમાને સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે, એટલે કે સક્રિયકરણ ઉર્જા મેળવેલ અણુઓની સંખ્યા વધારે છે, જ્યારે T1 તાપમાને સક્રિયકરણ ઉર્જા મેળવેલ અણુઓની સંખ્યા ઓછી છે. આના પરથી આપણે કહી શકાય કે તાપમાન વધારે હોય તો સક્રિયકરણ ઉર્જા મેળવનાર અણુઓની સંખ્યા વધી જાય છે, પરિણામે રાસાયણિક પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. હવે પાંચમું પરિબળ એટલે કે કેટાલિસ્ટ અથવા તો ઉદ્દીપક. મિત્રો, ઉદ્દીપકની શોધ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કરેલી. ઉદ્દીપક એ કોઈ ચોક્કસ પદાર્થ નથી કે જેને આપણે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા પાત્રમાં નાખ્યો અને પ્રક્રિયાનો વેગ વધઘટ થઈ ગયો અથવા વધી ગયો અથવા ઘટી ગયો, પરંતુ ઉદ્દીપક એક પદાર્થ એવો પદાર્થ છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે, પ્રક્રિયામાં બિલકુલ ભાગ લેતો નથી, પ્રક્રિયામાં શરૂઆતમાં લીધો હોય તેવો જે પાછો મળે છે. તે ઉદ્દીપક એ કોઈ ચોક્કસ પદાર્થ નથી, પણ જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદા જુદા પદાર્થો ઉદ્દીપક તરીકે કામ કરે છે. સામાન્ય રીતે આપણે H2O અને O2ની અંદરથી પાણી એટલે કે H2O બનવાની રાસાયણિક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જો ઉદ્દીપક વગર કરવામાં આવે તો ઘણા બધો સમય એટલે કે અઠવાડિયાઓ અથવા મહિનાઓ સુધીના સમયે પણ પૂરી થતી નથી અથવા ઘણો બધો સમય લે છે. પરંતુ આ જ પ્રક્રિયા જો આપણે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો સેકન્ડો અથવા મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે. તો ઉદ્દીપક એવું તો શું કામ કરે છે મિત્રો કે જેથી પ્રક્રિયા આટલી બધી ઝડપથી થઈ જાય છે? તો ઉદ્દીપકનું કામ એ પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ ઉર્જાને નીચી લાવવાનું કામ છે. એટલે કે જે પ્રક્રિયા થવા માટે ઓછામાં ઓછી જે સક્રિયકરણ ઉર્જા જોઈતી હોય તે ઓછામાં ઓછી સક્રિયકરણ ઉર્જા જલ્દીથી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. એટલે કે ઓછામાં ઓછી ઉર્જા જે હોય તે ઉર્જાને નીચી લાવે છે અને નીચી લાવવાને પરિણામે વધારેમાં વધારે અણુઓ એટલી ઉર્જા પ્રાપ્ત કરી શકશે અને નિપજમાં ફેરવાઈ શકે છે. અહીંયા એક ગ્રાફથી બતાવ્યું છે કે શક્તિ વિરુદ્ધ પ્રક્રિયાના માર્ગનો ગ્રાફ બતાવ્યો છે. અહીંયા જે બ્લેક લાઇનથી બતાવેલું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે તે ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. એટલે કે ઉદ્દીપક વગરની પ્રક્રિયાનો ગ્રાફ બતાવેલો છે, રિએક્શન વિધાઉટ કેટાલિસ્ટ. એન્ડ જે રેડ લાઇન એટલે કે ડોટેડ લાઇન બતાવી છે તે રિએક્શન વિથ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપકની હાજરીથી પ્રક્રિયા બતાવેલી છે. તો જ્યારે ઉદ્દીપક વગર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણે ગ્રાફ પરથી જોઈ શકીએ છીએ કે સક્રિયકરણ શક્તિ અથવા તો એનર્જીનું મૂલ્ય જે છે એ ગ્રાફનો જે પીક પરથી આપણને ખ્યાલ આવશે કે વધારે પડતી ઉર્જા જોઈએ છે. એટલે કે કહેવાનો અર્થ એ કે રાસાયણિક પ્રક્રિયા જે એક્સ એ પ્રક્રિયકની સ્થિતિ બતાવે છે ગ્રાફમાં અને વાય એ નિપજની સ્થિતિ બતાવે છે. તો એક્સ સ્થિતિમાં જે પ્રક્રિયકો રહેલા છે એ પ્રક્રિયકોમાંથી જેટલા પ્રક્રિયકો આ જે બ્લેક લાઇનથી જે પીક બતાવેલો છે ત્યાં પીક સુધી એટલે કે એટલી પીક જેટલી શક્તિ પ્રાપ્ત કરે એ જ નિપજમાં પરિવર્તન પામવા માટે શક્તિમાન હોય છે. એટલે કે આ શક્તિનું મૂલ્ય ઊંચું હોવાથી બધા જ અણુઓ આટલી શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી, એટલે કે સમય લાગે છે, એટલે પ્રક્રિયા ધીમી થાય છે. પરંતુ જ્યારે આ જ પ્રક્રિયા ઉદ્દીપક સાથે કરવામાં આવે ત્યારે ઉદ્દીપકનું કામ એ સક્રિયકરણ શક્તિ એટલે કે જરૂરી પ્રક્રિયા માટે જરૂરી સક્રિયકરણ શક્તિનું મૂલ્ય નીચું લાવવાનું કામ છે. એટલે કે લાલ જે ડોટેડ લાઇન બતાવી છે એ લાલ લાઇનનો જે પીક બતાવે છે કે એટલી ઓછામાં ઓછી ઉર્જા પ્રક્રિયકો મેળવે એટલે નિપજમાં રૂપાંતરિત પામે. તો જ્યારે ઓછી ઉર્જા જોઈએ ત્યારે વધારે પ્રમાણમાં અણુઓ એ પ્રક્રિયામાંથી નિપજમાં રૂપાંતર મળવા માટે શક્તિમાન હોય છે અને વધારે પ્રમાણમાં પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામે છે. એટલે કે આ સહેલું કામ છે, એટલે સહેલું કામ કરવા માટે બધા તૈયાર થઈ જાય એટલે વધારે પડતા પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામવા માટે શક્તિમાન થઈ જાય છે. તો મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા મુખ્ય 5 પરિબળો જોયા. એમાં પહેલું પરિબળ આપણે નેચર ઓફ ધ રિએક્ટન્ટ્સ એટલે કે પ્રક્રિયકોની પ્રકૃતિ જોઈ. બીજું પરિબળ આપણે ફિઝિકલ સ્ટેટ એટલે કે પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ. ત્રીજું પરિબળ આપણે સાંદ્રતા અથવા તો પ્રેશર જોયું. ચોથું પરિબળ આપણે ટેમ્પરેચર અને પાંચમું પરિબળ આપણે ઉદ્દીપક વિશે જોયું. હવે મિત્રો, આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો ઘણા બધા છે કેમિસ્ટ્રીની દૃષ્ટિએ, પરંતુ આપણે ફક્ત અહીંયા એકોર્ડિંગ ટુ કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો રાસાયણિક ગતિશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો મુખ્ય 2 પ્રકાર પડે છે. એકોર્ડિંગ ટુ મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતાને આધારે અને એકોર્ડિંગ ટુ ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા ક્રમને આધારે. તો વોટ ઇઝ મોલેક્યુલારિટી એન્ડ વોટ ઇઝ ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે મોલેક્યુલારિટી કોને કહેવાય અને ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય? તો મોલેક્યુલારિટી એટલે
સાદી ભાષામાં આપણે કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના સ્ટોઇકિયોમેટ્રિક સહગુણકોના સરવાળાને આપણે મોલેક્યુલારિટી અથવા આણ્વિકતા કહીએ છીએ. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, દાખલા તરીકે A+B gives પ્રોડક્ટ, તો A અને B બંને પ્રક્રિયકોના સહગુણકો એક છે, માટે એ પ્રક્રિયાની મોલેક્યુલારિટી અથવા આણ્વિકતા 2 આપણે કહી શકીએ. જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન એ મોલેક્યુલારિટી કરતો કેવી રીતે જુદી પડે છે? તો ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી જેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય એ પ્રક્રિયકોની કુલ સંખ્યાને આપણે ઓર્ડર ઓફ રિએક્શન અથવા તો પ્રક્રિયા ક્રમ તરીકે રાખીએ. એટલે કે ઓર્ડર ઓફ રિએક્શન અને મોલેક્યુલારિટીમાં શું તફાવત છે? મુખ્ય કે મોલેક્યુલારિટી એ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા બતાવે છે, જ્યારે ઓર્ડર ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી પ્રક્રિયાને અંતે કેટલા પ્રક્રિયકો નિપજમાં રૂપાંતર પામે છે, એટલે કે કેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય છે તે દર્શાવતો નંબર અથવા અંક છે. હવે આપણે મોલેક્યુલારિટી અને ઓર્ડર ઓફ રિએક્શન બંનેને આધારે પ્રક્રિયાના પ્રકારો જોઈશું. તો ટાઈપ્સ ઓફ રિએક્શન એકોર્ડિંગ ટુ મોલેક્યુલારિટી એટલે કે આણ્વિકતાને આધારે પ્રક્રિયાના પ્રકારો. તો પહેલો પ્રકાર છે મિત્રો યુનિમોલેક્યુલર રિએક્શન અથવા તો એક આણ્વીય પ્રક્રિયા. તો એક આણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા 1 હોય અથવા પ્રક્રિયકોની સંખ્યા 1 જ હોય તો એવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા કહીએ, અથવા તો એક પ્રક્રિયક ઇન્વોલ્વ હોય. તો સિમ્પલ રિએક્શન છે A gives P એટલે પ્રોડક્ટ. એટલે કે અહીંયા એ જે પ્રક્રિયક છે એનો સહગુણક આપણે 1 જ છે, એટલે કે એમાંથી પ્રોડક્ટ જે P બને છે. તો આવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ડિકમ્પોઝિશન ઓફ N2O5 એટલે કે N2O5નું વિઘટનની પ્રક્રિયા છે. એમાંથી નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને ઓક્સિજનનો અણુ મળે છે, એટલે કે N2O5 gives N2O4 + 1/2 O2. એ એક આણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજો પ્રકાર છે એનો બાયોમોલેક્યુલર રિએક્શન એટલે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા 2 હોય, અથવા તો ઇફ ધ રિએક્શન પ્રોસીડ ડ્યુ ટુ 2 મોલેક્યુલ્સ ઓફ ધ રિએક્ટન્ટ્સ ઇન્વોલ્વ ઇટ ઇઝ અ બાયોમોલેક્યુલર રિએક્શન. તો બાયોમોલેક્યુલર રિએક્શન સાદું ઉદાહરણ આપણે આપીએ તો ટ્વાઇસ A gives P એટલે કે એક જ પ્રકારના 2 પ્રક્રિયકો ભાગ લેતા હોય પ્રક્રિયામાં, તો અને એમાંથી નિપજ મળતી હોય તો એ પણ